નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું ધોરણ 7ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 3 માહિતીનું નિયમન. તો આમાં થોડીક થિયરી આપણે સમજી લઈએ પહેલાં. તો શરૂઆત કરીએ કે સૌથી પહેલું છે સરાસરી. તો સરાસરી શોધવા માટે આપણે બધા અવલોકનોનો સરવાળો શોધી તેને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. એટલે કે સરાસરીનું સૂત્ર છે કે બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. ત્યારબાદ બીજું છે વિસ્તાર, એટલે કે મહત્તમ અને લઘુત્તમ. મહત્તમ એટલે મોટામાં મોટી અને લઘુત્તમ એટલે નાનામાં નાનું. અવલોકનોના તફાવતથી આપણને અવલોકનોના વિસ્તારનો ખ્યાલ આવે છે. એટલે વિસ્તારનું સૂત્ર થશે મહત્તમ મૂલ્ય, એટલે કે મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ મૂલ્ય, એટલે કે મોટી સંખ્યા અને નાની સંખ્યા. ત્યારબાદ છે બહુલક, એટલે કે આપેલા અવલોકનોના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર અવલોકનોને તે સમૂહનો બહુલક કહે છે. આપણને જે સંખ્યા આપી હોય એમાં જે સંખ્યા સૌથી વધુ વખત રિપીટ થતી હોય એ સંખ્યાને એનો બહુલક કહેવાય. ત્યારબાદ છે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે આપેલ અવલોકનોના મધ્યમાં આવેલું અવલોકન. મધ્ય એટલે વચ્ચે, મધ્યમાં આવેલું અવલોકન. પણ એ મધ્યમાં આવેલ અવલોકન શોધવા માટે અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા. જે અવલોકન મધ્યમાં આવેલું હોય તે અવલોકન મધ્યસ્થ કહેવાય. મધ્યમાં આવેલું અવલોકન શોધવા માટે સૌથી પહેલાં જે પણ અવલોકન હોય એ બધા અવલોકનોને ચડતા કે ઉતરતા તમે તે કોઈ પણ એક ક્રમમાં ગોઠવી શકો, અને ત્યારબાદ જે સૌથી મધ્યમાં હોય તે અવલોકનને આપણે મધ્યસ્થ કહીશું. અને આગળ આપણે આ જ સ્વાધ્યાયમાં આલેખ શીખીશું. એમાં બે પ્રકારના આલેખ આવશે, એક આવશે લંબ આલેખ અને બીજો આવશે દ્વિલંબ આલેખ. તો હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 3.1. પહેલું રકમ છે કે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. તો અહીંયા તમે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ લઈ શકો છો. મેં અહીંયા મારી રીતે ઊંચાઈ લીધી છે, તમે આની જગ્યાએ તમારા વર્ગના બીજા કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈ માપીને અહીંયા લખી શકો છો. તો અહીંયા મેં 10 વિદ્યાર્થીઓની ઊંચાઈમાં પહેલા વિદ્યાર્થીની ઊંચાઈ છે 112, બીજા વિદ્યાર્થીની 115 સેન્ટીમીટર, ત્રીજા વિદ્યાર્થીની 117 સેન્ટીમીટર, ચોથા વિદ્યાર્થીની 118 સેન્ટીમીટર, પાંચમા વિદ્યાર્થીની 110 સેન્ટીમીટર, છઠ્ઠા વિદ્યાર્થીની 113 સેન્ટીમીટર, સાતમા વિદ્યાર્થીની 114 સેન્ટીમીટર, આઠમા વિદ્યાર્થીની પણ 114 સેન્ટીમીટર, નવમા વિદ્યાર્થીની 111 સેન્ટીમીટર અને 10મા વિદ્યાર્થીની 112 સેન્ટીમીટર છે. હવે અહીંયા આપણે વિસ્તાર શોધવાનો છે. તો આગળ આપણે થિયરીમાં જોયું કે વિસ્તાર એટલે મોટા મહત્તમ માઇનસ લઘુત્તમ સંખ્યા, એટલે કે મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. તો આ બધા અવલોકનોમાં સૌથી મોટી સંખ્યા આપણી 118 છે અને સૌથી નાની સંખ્યા 110 છે. તો એ બંને સંખ્યાની બાદબાકી કરીશું, એટલે કે 118 માઇનસ 110. તો બાદબાકી કરતાં આપણને 8 જવાબ મળે છે. ત્યારબાદ બીજી રકમ છે કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ ગુણને નીચેના કોષ્ટકમાં દર્શાવો. તો અહીંયા આપણને બધા અવલોકન આપેલા છે 4, 6, 7, 5, 3, 5, 4, 5, 2, 6, 2, 5, 1, 9, 6, 5, 8, 4, 6 અને 7. હવે અહીંયા આપણને ગુણ આપ્યા છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા કોષ્ટક બનાવવાનું છે આવૃત્તિ વિતરણનું. તો ગુણમાં સૌથી ઓછા ગુણ 1 છે અને સૌથી વધારે ગુણ 9 છે. તો 1 થી 9 સુધીના ગુણ આપણે લખી દઈશું. ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન. તો હવે અહીંયાથી આપણે એક એક રકમ લેતી જવાનું અને અહીંયા એક એક ઊભું આવૃત્તિ ચિહ્ન કરતું જવાનું. તો સૌથી પહેલાં 4, તો 4ની સામે એક ઊભો આવૃત્તિ ચિહ્ન કરીશું. 6, તો 6ની સામે એક કરીશું. 7, 7ની સામે એક ઊભો કાપો. 5, 5ની સામે 3, 3ની સામે ફરીથી 5, તો 5ની જોડે બીજો કાપો. 4, બાજુમાં બીજો. 5, ત્રીજો કાપો. 2, ફરીથી 2ની બાજુમાં કાપો આવશે. 6, ફરીથી 1, 5,
ચોથો કાપો 1, નવમો 9ની સામે 1 કાપો, 6, 6ની સામે 1 કાપો, 5. હવે અહીંયા 5માં 4 કાપા થઈ ગયા છે, તો 5મો આપણે આવી રીતે ત્રાસો કરીશું, એટલે કે આવી રીતે 5, 5નું એક ગ્રુપ બનશે. ત્યારબાદ 8, તો 8ની સામે 1 કાપો, 4, તો 4ની સામે 1 કાપો, 6, 6ની સામે 1, 7 અને 7ની સામે. હવે અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન બનાવી દીધા, તો એની સામે અહીંયા આવૃત્તિ લખીશું. એ આવૃત્તિ અહીંયા જે આપણે કાપા કર્યા છે એ કાપાની પ્રમાણે લખવાના. તો આ છે 1, 2 કાપા, તો 2, 1, 3. હવે આ જે આડી ક્રોસ ચિહ્ન આવે એટલે આપણે સમજી જઈએ કે આ 5 કાપા છે, એટલે 5, 4, 2, 1 અને 1. હવે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે સૌથી વધારે ગુણ કેટલા છે? તો આપણને ખબર છે કે સૌથી વધારે 9 ગુણ છે. સૌથી ઓછા ગુણ કેટલા છે? તો 1. હવે આપેલ માહિતીનો વિસ્તાર શો છે? તો વિસ્તાર શોધવા માટે મહત્તમ મૂલ્ય માઇનસ લઘુત્તમ મૂલ્ય. તો મહત્તમ મૂલ્ય સૌથી વધારે 9 છે અને ઓછું 1 છે, માટે 9 ઓછા 1 બરાબર 8. ત્યારબાદની રકમ છે કે અંકગણિતીય સરાસરી શોધો. હવે સરાસરી શોધવાની છે. તો સરાસરી માટે આગળ આપણે સૂત્ર હતું કે આપેલા બધા અવલોકનોનો સરવાળો, એટલે કે જેટલી પણ રકમ આપણને આપી છે બધી રકમનો સરવાળો ભાગ્યા 20. તો આ કુલ 20 સંખ્યા છે અને આ બધી રકમનો સરવાળો કરતાં આપણને 100 જવાબ મળે છે. તો 100 ભાગ્યા 20, તો માટે જવાબ મળશે 5. ત્યારબાદનો છે પ્રશ્ન 3 કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો પહેલી 5 પૂર્ણ સંખ્યા જે આપણે આગળના પાઠમાં ભણી ગયા કે 0થી શરૂ થતી હોય તેવી, તો 0, 1, 2, 3 અને 4 આ પહેલી 5 પૂર્ણ સંખ્યાઓ છે. હવે સરાસરી શોધવા માટે આપેલા બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, તો 5 સંખ્યા છે. હવે આ અવલોકનોનો સરવાળો કરતાં આપણને જવાબ મળે છે 10 અને ભાગ્યા 5, માટે 5 દુ 10. ત્યારબાદ છે પ્રશ્ન 4 કે એક ક્રિકેટરે 8 દાવામાં નીચે મુજબ રન બનાવ્યા: 58, 76, 40, 35, 46, 0 અને 100. તો તેનો સરાસરીનો સ્કોર શોધો, એટલે કે સરાસરી આપણે શોધીશું. સરાસરી શોધવા માટે આપેલા બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો બધા અવલોકનોનો સરવાળો કરતાં ભાગ્યા 8. સરવાળો કરતાં આપણને જવાબ મળે છે 400 અને છેદમાં છે 8. તો 8 પંચા 40, એટલે કે 50 રન સરાસરી થશે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 3.1ના 1થી 4 પ્રશ્નો અને થિયરી સમજ્યા. આગળના પ્રશ્નો આપણે બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.